إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين ولعنة الله على أعدائهم أجمعين صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته وعليكم السلام رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم ووعدنا موسى 30 ليلة وأتممناها ب10 فتم ميقات ربه 40 ليلة وقال موسى لأخيه هارون اخلفني في قومي وأصلح ولا تتبع سبيل المفسدين बिरादरानी अजीज मुसलसल पहली माह जिलहज थी આપણે કુરાન મજીદની આ આયત ઉપર ગૌર ફિકર વિચાર કરી રહ્યા છે એનાથી દર્સે ઇબરત લઈ રહ્યા છે પોતાના જમાનાના મુતાબિક બી પછવારેનો જમાનો જો વિતાઈ ગયો એને બી સામે રાખે છે આજનો જમાનો ને આવાવાળો જમાનો આજે આ છેલ્લી વખતે હું આયતની તિલાવત કરી રહ્યો છું અગરચે ઘણી બધી વસ્તુઓ બાકી છે પણ હવે દિવસો નથી રહ્યા આજની મજલિસની અંદર સૌથી પહેલા જલ્દી જલ્દી જે વાત ના મુકમ્મલ રહી ગઈ છે એને મુકમ્મલ કરું તમને યાદ હશે ગયા જ અઠવાડિયે સવાલ રાખ્યો હતો અને વિચાર ઉમ્મીદ રાખું છું ઇન્શાઅલ્લાહ એની ઉપર જરૂર વિચાર કર્યા હશો કે ઇમામે ઝમાના જ્યારે આવશે તો એક અલામત ઈ પણ છે કે દુનિયા એને એક્સેપ્ટ કરી લેશે ન માનવા વાળા બી એક્સેપ્ટ કરશે તો સવાલ ઈ છે દાખલા તરીકે અમેરિકાની અંદર તો ઈસાઈ ભર્યા છે ઈસાઈ શા માટે જનાબે ઇમામે ઝમાનાને એક્સેપ્ટ કરશે ઈ તો સાવ સિમ્પલ જવાબ છે કે અલ્લાહ તાલા જનાબે ઈસાને બી રાખ્યો છે જનાબે ઈસા અલૈહિસ્સલામ પોતે આવશે એના મોજીઝા દેખાડશે અને ત્યાર પછી જેટલા ઈસાઈ છે એ લોકો જનાબે ઈસાના હુકમથી ઇમામે ઝમાના અલૈહિસ્સલામના હાથ પર બૈઅત કરશે સિવાય કે એક ગ્રુપ જે અલગ રહી જવા વાળો છે તો એ તો સાવ સિમ્પલ જવાબ છે પણ એના સિવા જેઓ લોકો લાઈક છે જેઓ લોકો બુદ્ધ પરસ્ત છે બાકીના દુનિયાના માણસો છે બાકીના મઝહબના માણસો છે શા માટે ઇમામે ઝમાનાને એક્સેપ્ટ કરશે उम्मीद છે जरूर विचार કર્યા હશો એક દરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ
પર મજલિસ ખતમ કરી શકો એના માટે હવાલા અને બધું દેતાય બધું એક તરફ રાખી દઉં છું, ફક્ત ખુલાસો રાખી રહ્યો છું. ઉલમા કહી રહ્યા છે એનું કારણ એ છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઝુહુરની બે શરત એ બી છે. એક શરત એ છે કે ઇન્સાનમાં આટલો શઉર પેદા થઈ ગયો છે, ઇન્સાન આટલો કોશિયા હશે કે એ પોતે વાત જોતો હશે અમને કોઈ મેસીની જરૂર છે, અમે કોઈ એવા માણસની જરૂર છે કે જે દુનિયાની અંદર અદલ અને ઇન્સાફ કાયમ કરે, અને એ લોકોની અદલ અને ઇન્સાફ ઇમામે ઝમાના પાસે મળશે. અને બીજો સોશિયલ પોલિટિક દુનિયાની હાલત આટલી ખરાબ હશે, આટલી બગડી ગઈ હશે dans tous les domaines. એક નહીં કે સસોલા પોલિટિક, સોશિયલ, એન્વિરોન્મેન્ટ, બધી રીતે તમે જો દુનિયાની હાલત આટલી ખરાબ હશે, યા ખુદા ઇન્સાન તરસ્યો હશે. અમને કોઈ નિકારે હર કોમ્યુનિટીનો, હર જાતનો, હર રંગનો, હર કબીલાનો ઇન્સાન ઓસેકુરની આવાજ બુલંદ કરતો હશે. કોઈ અમને બચાવે. આવી હાલતની અંદર એક સિસ્ટમની તલાશ હશે, એક લીડરની એવા તલાશ હશે. એવા ટાઈમે ઇમામે ઝમાના આવી એ લોકોને જે ચીજની તરસ હશે એ તરસ એ લોકોને આપશે તો દુનિયા એની તરફ ઝૂકશે. હાલાત શું હશે ઇસ જમાનાની અંદર? વિશાલ ખેડો તો ધાતુલે ડોમેન કોઈ જગ્યા કોન્ફિડન્સ નહીં હોય. જે પોલિટિકલ લીડર હશે ખોટારા હશે, વોટ લેવા પહેલા શું વાયદો કરતા હશે ને પછી શું કરશે. આજે આપણે જોઈ રહ્યા છે ને દેશોની હાલતો. આજે મોટા મોટા દેશોની અંદર શું થઈ રહ્યો છે, ખુલ્લી રીતે ખબર છે મારો લીડર ખોટું બોલ્યો છે, પણ અમે મોટા છે એટલે બસ વાત પતી ગઈ છે, મામલો ખતમ થઈ ગયો. સોશિયલ કે ભાઈ ભાઈનો નહીં રહી, બાયડી ધનીની નહીં રહી ને ધની બાયડીનું નહીં રહી. એના રસ્તા ઉપર ઓલા એના રસ્તા ઉપર. આ જમાનો આજે આવી ગયો છે કે નથી આવી ગયો? એક હદ સુધી આપણી કોમ્યુનિટીની અંદર બી આવ્યો છે, મોટા પાયે નહીં પણ નાના પાયે. હું ઇન્સાફથી એક સવાલ કરવા માંગુ છું તમને. મારા સવાલનો વિચારીને તમે પોતે જવાબ તૈયાર રાખજો. યાદ છે મુહર્રમ મહિનામાં આ જ મિંબરથી હું તમને કીધો હતો કે આપણો જે એક મોટો લીડર સાથે વાત કરતો હતો ત્યારે એને કહ્યું હતું મૌલાના સાહેબ તમે ગભરાઓ નહીં, આજકાલ આપણા બચ્ચા છે ને એક ઘરવાસ તો કરવાના જ નથી, એક તલાક તો વાજિબ થશે, બીજો કે ત્રીજો ઘરવાસ થશે. આજે મને કહી દો આપણા દીકરા કે દીકરીના વિવાહ થાય છે એટલે આપણે સૂર્ય સરતે છે છાતી પર પીટીને કહી શકે છે કે આ ઘર હંમેશા કાયમ રહેશે. જોઈ લો દિવસે દિવસે હાલાત કેવા બગડતા જાય છે. આ કહેવાનો મતલબ એમ નથી કે ઠપકો દઈ રહ્યા છે કે ઈ કહી રહ્યા છે. આ મજલિસ તો મકસદ શું છે કે કોમમાં જાગૃતિ પેદા કરે. સિર્ફ એક હદ સુધી ખરાબી આવી ગઈ છે, હુસૈનિયત અને રૂહાનિયતમાં પોતાને બેદાર કરે, માર્શનારિયન કરે અને બુરાઈનો દરવાજાને આપણે ભેગા થઈને બંધ કરે. મકસદે મજલિસી છે કે કોઈનો નહીં રહે. યા ખુદા દુનિયાની અંદર ખબર છે શું છે? હું આ હાદીસોનો ખુલાસો ઇમામે સાદિક અલ ઇસ્લામ જ્યારે બયાન કરતા હતા કે દુનિયાની અંદર ભાઈ ભાઈને કતલ કરશે. અકલમંદ ઇન્સાન les gens éduqués, ઇમામે સાદિકનો ફરમાન છે, જાહિલ અને જઠની વાત નથી કરતો. ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે અકલમંદ, હોશિયાર, les gens qui sont éduqués, qui sont intelligents, એ લોકો જાનવર બની જશે. એવી રીતે એકબીજાને મારતા હશે કે માણસ ડરના કારણે એ બકરી માફક બની જશે, શેફરે માફક બની જશે કે જે પોતાનો ડિફેન્સ બી નથી કરી શકતી. કોઈ એની જગ્યા બી નથી કે ભાગીને સંતાઈ જાય અને પોતાનો ડિફેન્સ નથી લઈ શકતી. બસ એની સામે છે ને છરી છે કસાબની, જે વાત જોએ છે ક્યારે મને મળે ને ગયનો ગલો કાપીને એની બિરયાની ખાઉં. તો કે ઇન્સાન છે ને આવી હાલત. પછી ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે ખબર છે શું હાલત થશે? દુનિયાની હાલત કેટલી ખરાબ થવાની છે. ઇમામે સાદિક અલ ઇસ્લામ કહે છે જીવતા માણસો કબ્રસ્તાન જશે અને કબ્રોને જોઈને કહેશે મુબારક મારા ભાઈ, મુબારક, ફેલિસિટાસો તું મરી ગયો, કાશ તારી જગ્યા હું મરી જાત ને આજે આ દિવસ ના છો. એવી હાલત. અને તમે જોઈ લો એ હાલત આજે. નહીં, હું નથી કેતો સાચું છે, પણ ક્યારેક ક્યારેક ખોટું બોલવું પડે છે. એની વગર કેમ જીવી શકે છે આપણે? ભાઈ આપણે કે છે કે એકબીજાને ખાઈ જાય,
આજે પૈસાના મામલામાં, સેકરેના મામલામાં, આની મામલામાં આપણે એકબીજા ઉપર ભરોસો કરી શકીએ છીએ? હું નથી કહેતો કે નથી કરી શકતા, ના, હું એમ નથી કહેતો. હું ખાલી સવાલ રાખું છું મારા ભાઈ, ખાલી સવાલ રાખું છું. જે બી માણસ ભરોસો કર્યો છે એ પછતાનો છે કે નથી પછતાનો? મને નથી ખબર, હું સવાલ રાખી રહ્યો છું. સલાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. નાના પાયે માને યા ન માને, નાના પાયે તો ખરાબી આપણામાં છે, એને કાઢવું લાઝિમ છે. મકસદે ખુતબે જુમા, મકસદે મજલિસે હુસૈન ઈ છે કોમમાં જાગૃતિ પેદા કરો. વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસ સબ્ર. રેવેવું s'il vous plaît, એકબીજાને જાગૃતિ પેદા કરો. બસ ધીમી તું કરો, હુસૈનિયત તરફ આવો. હું કરબલા સુધી તો તું લાવી ચૂક્યો હુસૈનને, બસ હવે તું આવી જા હુસૈનિયતની અંદર. તો એ કે એવું ખરાબ હાલત હશે, યા ખુદા. આજે ફરઝંદ અને મુસ્લિમની યાદમાં છે ને, એના માટે હું એક ખાસ નિશાની ઉપર પહેલા હું નેગેટિવ એક્ઝામ્પલ આપીશ, પછી પોઝિટિવ આપીશ. નેગેટિવ, યા ખુદા. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, જ્યારે તમે જોશો ઔલાદ કસરતની સાથે, કસરતની સાથે, કસરત લફ્ઝ ઉર્દુમાં છે એટલે બહુ વધુ પ્રમાણે, માઇનોરિટીમાં વધુ પ્રમાણે, સાલિમિત ઔલાદ કસરતની સાથે આગ થતી હશે. મા બાપ પોતાની ઔલાદને આગ કરતા હશે, અને ઔલાદ જે છે એ લોકોની કાંઈ પેની હોય. ઔલાદ મા બાપ ઉપર તહોમત લગાવશે, ઔલાદ મા બાપની મોતની તમન્ના કરશે, ઔલાદ મા બાપના મરવા પર ખુશી મનાવશે. કાંઈ નથી પેલી, દુનિયાનો પુબેલ કોઈ હોય તો મા બાપ છે. અસ્તગફિરુલ્લાહ. આજે એમ નથી કે કેટલા માવિત્રો રોઈ રહ્યા છે, કેટલો વખત થયો મારો દીકરો મને સલામ કરવા નથી આવ્યો. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવી રહ્યા છે કે મા બાપ પોતાની ઔલાદ પાસે ઝલીલ તરીકે રહેતા હશે. ઝલીલ, હલકા, નકામા. ઔલાદ પોતાની મા બાપને એવી રીતે સમજતા હશે. તમને ખબર છે ને, મા બાપ જો આંખ કરી લે તો પછી જન્નત હરામ છે. જવાનો મારી પાસે મા બાપનો હક અદા કરવાનો આજે મોઝું નથી કે હું સીઝેમાં નથી જવા માંગતો, નહીં, પણ હું ફક્ત એક સામેનો એક્ઝામ્પલ આપવા માંગુ છું કે તમે આ ધર્મ શું કે છે, તારીખ શું કે છે, રિવાયત શું કે છે, એ બધું વસ્તુને એક તરફ રાખી દો, પણ બહાર નીકળીને જોવો કોઈ કાફર કેમ ના હોય, કોઈ દુશ્મને અહેલે બેત કેમ ના હોય, મોટોમાં મોટો જાલિમ કેમ ના હોય, પણ જો ઈ માણસ એના મા બાપનો એહતરામ કરે છે, મા બાપનો લિહાઝ રાખે છે, મા બાપને સારી હાલતમાં રાખે છે, તમે એની હાલત જોજો, એની હાલત સારીમાં સારી હશે. એ સુખી માણસ હશે, એના પૈસામાં બરકત હશે, સિક્યુરિટી હશે, ઘરમાં ખુશી હશે, બધુંય હશે. દુનિયામાં એને કાંઈ નથી થવાનું. મરવા પછી જહન્નમમાં જાય ધાકોર, મરવા પછી હંમેશાનો અઝાબ છે ધાકોર. પણ આ દુનિયાની અંદર અલ્લાહ એવા માણસ ઉપર બરકત રાખ્યો છે, રહેમતના અને નેમતના દરવાજા ખોલ્યો છે. જે માણસ પોતાના મા બાપનો એહતરામ કરે, ઇજ્જત કરે, એનું માન રાખે, એનો ખ્યાલ રાખે. તમે વિચાર કરો, પછી વિચાર કરે જવાનો, જો કોઈ કાફિર મા બાપનો લિહાઝ કરે તો એને જિંદગીની અંદર આટલી બરકતો મળે છે, તો જે મોમિન છે, જે અઝાદારે હુસૈન છે, એ એના મા બાપનો એહતરામ કરે તો અલ્લાહ એને કેટલો મોટી નેમતો આપી શકે છે. પણ તમને ખબર છે ને, ખોટો છે અને એ ખોટો સાચો છે. ताली हमेशा दो हाथों से बजती है, एक हाथ से नहीं. આ ઔલાદ આખરી જમાનાની ઔલાદ આવી શા માટે બનશે? નહીં, એક જુમલો તમે સાંભળશો, આખરી જમાનાની ઔલાદ કેવી હશે? આ દિલ હિલાવાની વાત કરું છું. ઇમામ સાદિકનો ફરમાન છે, આખરી જમાનાની અંદર સરબના બચ્ચાને પેદા કરવું સારું છે કે ઇન્સાનની ઔલાદને પેદા કરવું. આનાથી સચ જુમલો મારી પાસે નથી ભાઈઓ. પણ એ ઔલાદ એવી બનશે શા માટે? પોતે બનશે કે એને બનાવવામાં આવશે?
चलो तो જરાક આપણે હાદીસની રોશનીમાં જાય. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લામા તાલિબ જોહરી પોતાની કિતાબ અલામતે ઝુહુર અને એવી દીગર કિતાબો હવાલો મૂકી દઉં છું. કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આમ બેઠા છે, એની નજર એક છોકરા ઉપર પડે છે. છોકરા ઉપર પડતા રસૂલ ખુદા કહે છે, મને અફસોસ છે, દુઃખ થાય છે આખરી જમાનાની ઔલાદ ઉપર એ લોકોના મા બાપ તરફથી. તો અસહાબ બેઠા હતા ને, યા નબી અલ્લાહ, એ લોકોના મા બાપ કાફિર ને મુશરિક હશે ને? રસૂલ ખુદા કહે છે, ના, મોમિન હશે, મોમિન. રસૂલ ખુદા એમ નથી કીધા મુસલમાન હશે. રસૂલે કીધા મોમિન. એટલે મોમિન કોણ છે? मतलब કે આપણે લિસ્ટ ની અંદર આવ્યા છે કે નથી આવ્યા? હા, ભાઈ મુસલમાન કોણ છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ. અને મોમિન કોણ છે? કે જે અલીઉન વલીઉલ્લાહ કહે. ભાઈ મારી ભૂલ ના થતી હોય તો સહી છે કે નહીં? તરત જ અસહાબે રસૂલ કહે છે, યા નબી અલ્લાહ, આ મોમિન તરફથી શા માટે? વાય, pourquoi? તો એ કહે છે કે એના મા બાપ એવા હશે કે એ લોકો પોતે તો ધર્મ કાંઈ જાણતા નહીં હોય, એ લોકોની ઔલાદને દુનિયાની તાલીમ દેશે, ઉચ્ચ તાલીમ દેશે, પણ ધર્મની તાલીમથી પોતે રોકવાના છે. અને પછી ફિનાલિઝે પ્લસ એગાલ પોઈન્ટ ફિનાલ. રસૂલે ખુદા કહે છે કે એવા લોકોથી ને મારાથી નિસ્બત છે ને મને એ લોકોથી નિસ્બત છે, હું એ લોકોથી બરાત જાહેર કરું છું. Je ne veux pas les voir, je ne les accepte pas. નીકળે મારી સામે. આજે હું તમને કહું, મા બાપ ઔલાદને ધર્મ દુનિયાની તાલીમ દેશે. આજે અલ્હમ્દુલિલ્લાહ દુનિયાની તાલીમ હોવી જોઈએ, એમના કે ના હોવી જોઈએ? ભાઈ જરાગા સિસ્તાની કહી રહ્યા છે, લો અમારી સંસ્થાઓ કોન્સે રેશનલ હોય, વર્લ્ડ ફેડરેશન હોય કે કોઈ બી હોય, લો ખુમ્સના પૈસા બચ્ચાને મોકલાવો જઈને ભણે. ભણાવવું જોઈએ બાપા, આપણાથી વધારે ધર્મ જાણે છે. દુનિયાની તાલીમ દેવું કાંઈ ખરાબ નથી. ઇલ ફો દુનિયામાં તાલીમ હાસિલ કરો, પૈસા હાસિલ કરો. તમારાથી વધારે કોઈ પૈસાવાળો ના હોવું જોઈએ. પૈસા હશે તો તમે કોમની ખિદમત કરશો ને, પૈસા હશે તો તમારા ધર્મની હિફાજત કરશો ને, પૈસા હશે તો તમે કહેશો ને આ હયાલા ખૈરિલ અમલનો ટાઈમ છે. j'ai pas besoin de clients ou bien j'en aurais beaucoup plus besoin. સાચે દુઃખ થાય છે જ્યારે કોઈ પૈસાવાળો નમાઝમાં ના આવે ને જુમામાં લેટ મોરો થાય, અને કોઈ પૈસાવાળો નમાઝે જમાતમાં ના આવે. યા ખુદા, હજી ગરીબ હતો અમે કે બિચારો ગરીબ આય, પણ પૈસાવાળો પૈસા હુંદે છતાં યા ખુદા સલવાત પર મુહમ્મદ વાલે. તો આજે દુનિયાની તાલીમ ટોપ ક્લાસ. આજથી જોઈ લો, આજથી 10-15 વર્ષ પહેલા આપણા જવાનો આટલા બધા ભણેલા ના હતા કાંઈ. આજે અલ્હમ્દુલિલ્લાહ કોણ શું બની રહ્યો છે દુનિયાની અંદર. એ લોકો કોઈ છોકરો એવોર્ડ લઈ રહ્યો છે, કોઈ છોકરો આ લઈ રહ્યો છે, કોઈ આ છે. très bien, bonne continuation. જમાતની અંદર બી આપણે માન આપે છે. હવે બાકી રહી ગયો મદ્રેસા. મદ્રેસામાં આપણો ધ્યાન કેટલો છે? મને દુઃખ ક્યારે થાય છે કે જ્યારે કોઈ મા બાપ કે અને મદ્રેસા में વિનીને કઈ સારી નોકરી તો કે મિલતી. મદ્રેસામાં આટલો માથાકૂટ કરીને ફાયદો શું? કઈ સારી નોકરી મળશે? કોણ તને એવું કહે? આ છે શું મદ્રેસા? છે શું? વાકઈ જો મા બાપ કહેતા હોય એ તો ઔલાદ કહે કે મદ્રેસો કચરો છે તો સાચે ને કચરો છે. હું તમને એક સવાલ કરવા માંગુ છું. આજે જ્યારે ભાગનો રિઝલ્ટ નીકળે, troisième trimestre છેલ્લા વર્ષની આખરી જ્યારે ટેસ્ટ ફિનાલ આપણા બચ્ચા કરે છે, આપણે બધા માનતા રાખે છે કે નથી રાખતા મારો બચ્ચો પસાર થાય? અને ભાગ પસાર થયો, ઈદ મીઠાઈ અહીંયા જઈ રહી છે. મૌલાના સાહેબ આમાં યુજીબ કબૂલ નહીં, સારી વસ્તુ છે કબૂલ. અને મદ્રેસાનો ટેસ્ટ હોય તો માફ કરજો, સાચી વાત ઈ છે થૂ. ભાઈ મદ્રેસા થૂ નથી
તો પછી કેમ મારો છોકરો મદ્રેસામાં ભણે છે આખો વર્ષ, મને ખબર બી નથી કે મદ્રેસામાં શું ભણ્યો છે શું નથી ભણ્યો, જાય છે નથી જાતો, મસ્તી કરે છે ભણે છે, એની પાસે કેટલો દીની તાલીમ છે કેટલો નથી, માસ્ટર ભણાવે છે કે હું આ બેઠો બેઠો મુકારી ખાય છે, મને કઈ ખબર નથી. Pourquoi? No, mais pourquoi? Pour quelle raison, ભાઈઓ? કારણ કે નકામી જ વસ્તુ છે ને મદ્રેસા. છે શું મદ્રેસા? આજે આપણા બચ્ચા સ્કૂલ જાય છે, આપણે તલાશ, બેટા devoir કર્યો, હોમવર્ક કર્યો. મદ્રેસા વાળા ખબરદાર કોઈ હોમવર્ક કે devoir આપ્યા છો કાલે તમને નાક બાર નીકળો ભાઈ, મરી જશો, દફનાવા નહીં આવે. સમજો છો શું? અમારા બચ્ચા આટલો બધું થાકી જાય અને ઉપરથી પછી એક તો તમે મદ્રેસાની અંદર ટક ટક કરો ને પછી ઘરે બી પગ પગ તમે લઈ આવો. આજે તમને ખબર છે એવા બચ્ચાઓ છે, હું ખાલી એમને સમજતા હું તમને કહું છું, હું નિવો ઇન્ટરનેશનલ વાત કરું છું. આજે તમને ખબર છે બધી જગ્યા આપણી હાલત છે, એવા બચ્ચાઓ છે. તો બચ્ચા માસૂમ હોય છે, એ લોકોનો દોસ્ત બનવું જોઈએ. પ્રોફેસર પછી દોસ્ત, પહેલા હસો વાતું કરો, અને દોસ્ત બનીને સવાલ કરે, બેટા તું મને એક સાચી વાત કર, હું તને પીનીશો નહીં આપું, પ્રોમિસ, હું ના ભીરોમાં તારી ચારી ખાઈશ ના તારા મા બાપની કાંઈ વાત કરીશ. જી મોલાના શું વાત છે? હું તને મેરખેદીના લેસનો આપ્યો હતો, બીજા મેરખેદી સુધી પાકું કર્યો હતો? ના મોલાના, ક્યાં ટાઈમ, હું તો માલે ને રાખી દીધો, આજે અહીં આવ્યો છું. તું દર સાંજના બી એમ જ કરે છે ને? હા એમ જ કરું છું. એના માટે તને યાદ નથી હોતો ને? સાચી વાત છે. એના માટે જયારે ટેસ્ટ થાય છે તને અઘરો લાગે છે ને, તમને એમ થાય છે મુસીબત આવી પેરી, આ ટેસ્ટ ક્યાંથી અમે ભાગની તૈયારી કરે. નો મેં bien sûr મૌલાના સાહેબ. મા બાપ શું કહે છે એને બારામાં? કેનો વાંક છે? આ બચ્ચાનો છે કે આપણો છે? આજ દિવસ સુધી સ્કૂલની અંદર સેમિનાર હોય, મહાવિત્રોનો બોલાવવામાં આવે, તો આપણે બધાય જાશું. જિંદગીમાં કોસ્ટ્યુમ નહીં બી પહેરાવે ને તો વેચાતો લઈ આવશું. આજે પ્રોફેસર સામે જવાનું છે, આજે પરફ્યુમ લગાવવાનું છે, બધું કરશું. અને માં તો વી મિસ યુ, હા મેડમ બોન્જોર, બધું થશે એ ટાઈમે. અને ત્યાર પછી હું મારો છોકરો આમ કર્યો, ફખર થાય છે. આજ દિવસ સુધી આટલા વર્ષોથી આપણા બચ્ચા મદ્રેસામાં ભણે છે, એક દિવસ આપણને એમ થયો આપણે જઈએ, માસ્ટર સાથે મળીએ, ટીચર સાથે મળે, સિલ્પુપ્લે મારો આ છોકરો કેવી રીતે ભણે છે ને પ્રોબ્લેમ શું છે? કોઈ બી દિવસે ભૂલેથી બી આપણે તકલીફ લીધા? શા માટે ના લીધા? વાય? કારણ કે હુસૈનિયત જીવતી થાય છે ને, કારણ કે રૂહાનિયત જીવતી થાય છે ને, કારણ કે દીન જીવતો થાય છે ને. હા, આની અંદર ક્યાં પૈસા મળવાનો છે? એક હદીસ છે, ખતરનાક છે, પણ મને બયાન કરવું પડે છે. હું શું કરું તમને ખબર છે? અમે અમારા એટલે મિંબરની હાલત શું છે? જેને એક ખોટો અહીંયાથી જ મને સંભળાવ્યા હતા મોરમ મહિનામાં કે મૌલાના સાહેબ બોલો તો બાપ મરે ને ના બોલો તો માં મરે. બરાબર છે ને? અહીંયાથી જ મને સંભળાવ્યું. અમારી એ હાલત છે. બોલો તો ઘણી વખતે દોસ્તી દુશ્મનીમાં, ના બોલો તો અહીંયા ખુદા ને શોદાનો ખૂન મને પકડી રહ્યો છે. ગદ્દાર, મિંબર પર બેસવાની રજા કોને તને આપી? કાંઈ વાંધો નથી, પણ આટલી વાત છે સહેસેરમાં અલ્લાહને હાજિરો નાઝિર માનીને મિંબરે રસૂલ પર કહું છું, ખોટું બોલું તો લાનતનો મુસ્તહક બની જાઉં છું. કે અહીંયા જે મિંબર ઉપર હોય છે કોઈ દિવસ પર્સોનેલ કાંઈ નથી હોતો, અહીંયા ફરજિયાતની અદાયગી હોય છે. સાંભળશો, રસૂલ ખુદા ફરમાવે છે કે અલ્લાહ તાલા એ માવિત્રો ઉપર બી લાનત મોકલે છે કે જે પોતાની ઔલાદને મજબૂર કરે છે આગ થવા માટે. હા, ઇસ્લામ અદલનો ઇન્સાફ ધર્મ છે. એમને કે ખાલી ધનીનો હક, એમને કે ખાલી બાપનો હક, એમને કે ખાલી પ્રોફેસરનો હક, એમને કે ખાલી મૌલાનાનો હક. નો સન બાપા, અહીંયા છે ને બધી જગ્યા હોય છે. હા, તો એ મા બાપ કોણ? ઔલાદ ક્યારે સંફુતિસ બને છે? જ્યારે માં રૂહાનિયત નથી હોતી, ખુદાનો ખૌફ નથી હોતો,
ત્યારે આવી બની છે. તો એ ખુદાનો ખોફ ઔલાદ ક્યાંથી કાઢે મારા ભાઈઓ? હા, એ અહીંયા ઝુંબોમાં નથી મળવાનો. ખુદાનો ખોફ રૂહાનિયત છે ને, આપણે બીજી સુપરમાર્કેટમાં નથી મળવાનું, એ મા બાપની તરબિયતમાં મળવાનું છે. મને આ વખતે યાદ આવી રહ્યા છે, હા, જેની વગર હું જીવી નથી શકતો, સૂઈ નથી શકતો, જાગી નથી શકતો, પણ અફસોસ એના જેવો નથી બની શકતો. કોણ? તમે સમજી ગયા છો. શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ ખુદાવંદ આલમ આલિમ રબ્બાની ને જન્નતમાં બુલંદ બુલંદ દરજો અતા ફરમાય. યા ખુદા. મને યાદ છે ઉસ્તાદે મોહતરમ મરહૂમ મૌલાના ખલીલ અબ્બાસ કહેતા અમને મદ્રસામાં, એ કે તમને ખબર છે કે અમારા હિન્દુસ્તાનની અંદર ઘણા બુઝુર્ગ ઓલોમાં છે, જે બુઝુર્ગ ઓલોમાં હોય ને એના ફોટા રાખતા હોય. આયતુલ્લા મોહસિન હકીમ ને બીજા સવારના ઉઠે ને તો એની તરફ જોઈને કહેતા હતા, કાશ હું આવો બનત, પણ જો હું આવો નથી બની શક્યો તો આયોકા જેવો બનવાની કોશિશ તો કરું. તો શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ ફરમાવી રહ્યા છે, અફસોસ અગાઉનો જમાનો હતો કે માં જ્યારે રોટલી પકાવતી હતી ને તો સૂરે યાસીન ની તિલાવત કરતી, કુરાન ની તિલાવત કરતી કે રોટલી ખાઈશ અને બચ્ચાને ખવડાવીશ તો મારી ઔલાદ ઉપર સારો અસર પડશે. આજે તો કાસેટ ની અંદર તબલા વજી રહ્યા છે. તમે વિચાર કરો, આજે તો સાયન્ટિફિકમાં પ્રૂવે છે કે બચ્ચો જ્યારે માના પેટમાં હોય સાંભળે બી છે, સમજે બી છે, બધું છે એની અંદર. તો વિચાર કરો, બચ્ચો માના પેટની અંદર છે, માના વિચારના લઈ રહ્યો છે. હવે માં ગુસ્સાની હાલતમાં છે તો બચ્ચો બી ગુસ્સાવાળો થયો. માં ગાયનો સાંભળી રહી છે તો હીર્યો. માં શું ખાઈ રહી છે, શું કરી, એ કોઈ બચ્ચા પેદા કરવું કોઈ આસાન વાત નથી. બસ વખત ઈશારો કરી લીધો, એક કે બે. હવે પોઝિટિવ એક્ઝામ્પલ આપું તાકે મસાઈબ ઉપર આવે ને વખત પર આપણે મજલિસ ખતમ કરે. તમને ખબર છે અલ્લાહ આપણે ચાન્સ આપ્યો છે, આપણી ઔલાદ એવી સુંદર, આટલી નેક છે. આ ઔલાદ વાકઈ એક દિવસ એસી અતાવડો મસ્તીખોર હોય, આડા રસ્તે હોય, તમે જોઈ હુસૈનિયતનો જે જજ્બો લઈને આવ્યો છે, એ જજ્બાને જો સહી માનીમાં વાપરવામાં આવે ને આ કોમનો હીરો બની શકે છે. આ મિંબરે રસૂલ છે ને, જ્યાં અલીના વખાણ થાય છે, હુસૈનના વખાણ થાય છે, ઇમામે ઝમાનાના વખાણ થાય છે, અન્ય આપણી ઔલાદના વખાણ થાય, એ આપણો કમાલ કહેવાય. અને થાય, થઈ શકે છે. ઓલમા કરે છે, લ્યો હું તમારી સામે આજે કરી રહ્યો છું. શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ આલ્યો. એ કોઈ માસૂમ છે? એ કોઈ માસૂમ નથી કઈ, એ તો મૌલાના છે ને. ચલો એના હવાલાથી હું બયાન કરી રહ્યો છું. ઈ કે સહલ શુસ્ત્રી, જનાબ સહેલ શુસ્ત્રી એક આરિફ બિલ્લાહ ઇન્સાન હતા. કેટલી કરામતો એનાથી જાહિર થઈ છે. આ માણસ આરિફ કેમ બન્યો છે? બસ પોઝિટિવ હવે આપણે આવે. આરિફ બિલ્લાહ બન્યો કેમ? એને કોઈ માણસ પૂછ્યો કે તારામાં એ કમાલ કેમ આવ્યો કે તું આજે સાહેબી કરામત છો? મોજીઝો તો ઇમામમાં જ હોય, માસૂમમાં જ હોય, નબીઓમાં જ હોય. જે ગેર માસૂમ હોય એમાં કરામત જાહેર થાય છે. ઈ કે તમને મારા મામાનો અહેસાન છે. તો કે કેમ કરતા? તો કે એક દિવસ મારી ઉંમર 7 વર્ષની હતી, જ્યારે હું રાતના ઉઠ્યો, મને પેશાબ લાગી હતી, તો હું શું જોયો, મારા મામા માથા ઉપર અમામો પહેર્યા છે, દોષ ઉપર અબા રાખ્યા છે, અને અલ્લાહના મુસલ્લા ઉપર ખુશુની સાથે, ધ્યાનની સાથે નમાઝ પઢી રહ્યા છે. મને મારા મામા જોતા આટલા ગમી ગયા, હું જલ્દીથી પેશાબ કરી, 7 વર્ષની ઉંમર હતી, વસુ કરતા બી નતો જાણતો, જઈને બાજુમાં બેસી ગયો. મારા મામા નમાઝ ખતમ કર્યા, બેટા તમે કેમ અહીંયા બેઠા છો, જાઓ સુઈ જાઓ. તો એ કે નહીં મામા, તમે મને તમારી માફક નમાઝ પઢું છે. તો કે બેટા તમે હજી 7 વર્ષના છો, સવારના ઉઠવાનું છે, તમે હજી નાના છો, નહીં તમે જાઓ. તો કે મામુ હું તમને જોઉં છું તમારો લબ હલતા જ હોય છે, તમે શું કરો છો? તો કે હું ફક્ત આટલો. બેટા તું એક કામ કર, એક વખત પર યા હાઝિરો યા નાઝિરો, અલ્લાહ હાજિર છે, અલ્લાહ તમને જોઈ રહ્યો છે, બસ બેટા તું ફક્ત એનો વિરુદ્ધ કર 7 વખત પર. બસ બેટા પઢી લીધો? હા પઢી લીધો મામા. યા હાઝિરો યા નાઝિરો, યા હાઝિરો યા નાઝિરો. કે બેટા જા સુઈ જા. બીજા દિવસ થઈ કે પાછું મને ઈ ટાઈમે જાગ વેલી, પેશાબ લાગી હતી, ફરી વાર નીકળ્યો, જોઉં છું મારા મામા મુસલ્લા ઉપર એવી જ હાલતમાં, પાછો જઈને બેસી ગયો. મામા કે નહીં જા સુવા નહીં,
બસ 7 વખત પડી લે, યા હાજિર હો યા નાઝિર હો, 7 વખત પડીને ગયો. ત્રીજા દિવસે અલ્લાહ એને ઉઠાડે છે. જો મા બાપ જે કે છે ને કે બુઝુર્ગ ઘરમાં નબીની માનીંદ છે, નબીની માના માફક છે, યા છે. જો મામા એને નથી કેતો વઝુ કર 2 રકાત નમાઝ પર, પણ મામાનો કેરેક્ટર એવો છે, અખલાક એવો છે, ઇબાદત એવી છે, અલ્લાહની સાથે એવો રિશ્તો છે, એની નસીહત કરવાની જરૂર નથી. એની નેકી જે છે ને એના ભાનેજની અંદર ડાયરેક્ટલી જઈ રહી છે. ઈ કે એમ કરતા કરતા 7 દિવસની અંદર વઝુ કરતા શીખી ગયો. અને પછી શું થયો? 7 દિવસ પછી બી આંખ ખુલીને મારા મામાના બાજુમાં આવી અને હું 2 રકાત નમાઝ બી પઢ્યો. પછી આસ્તે 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 નમાઝે શબમાં હું આવી ગયો. અને ત્યાર પછી તમે જોયો છો અલ્હમ્દુલિલ્લાહ આજે હું સાહેબે કરામત બની ગયો છું. અને હું કહું ફક્ત સાહેબે કરામત નથી બન્યા, મિંબરે રસૂલ ઉપર જ્યાં અલીના નામ સાંભળીને યા અલી કહેવાય છે, અહીંયા તમારો અને તમારા મામાનો જિક્ર થઈ રહ્યો છે. જે કિતાબોની અંદર ફઝાઇલ અહલે બેત લખવામાં આવે છે ને, એ કિતાબોની અંદર ઉલમા જે મુહિબ્બે અહલે બેત છે તમારો એક્ઝામ્પલ રાખી રહ્યા છે. મુબારકી થાય તમને અને અમોને તૌફીક દેવે અમે અમારા ઔલાદ માટે આવા બને. છેલ્લો વાક્યો સાંભળો. આને જે છે દીકર ઉલમા લેખા છે, એનો જે નામ હતો સાહેબ બિન અબાદ. સાહેબ બિન અબાદ છે ને એક મશહૂર શખ્સિયત છે. शेख हुज्जतुल इस्लाम मौलाना मुसा खुसरवी लखे છે. આ અબાદ છે ને આટલી મશહૂર શખ્સિયત કે એનું નામ આજે ઇજ્જત અને માનથી લેવાય છે. એ માણસ આટલો સખી હતો કે એના દસ્તરખાન ઉપર એક વખતની અંદર એમ બી બહેનો છે કે 1000 મહેમાન ખાતા હોય. અને એ રાતના સુવા જાય ને તો એનો જો ઓરે હોય ને તકૈયો, ત્યાં એના નોકરને એસ્ક્લાવને કહી દીધો હતો કે અહીંયા તને આ થેલી પૈસાની રાખવાની છે અને સવારના તારો ગરીબોને દેવાની છે. તો એને કોઈ પૂછ્યો આ તું આટલી બધી સખાવત, આવો દરિયા દિલ તારી તું બહેનો કેમ? તો એ કે આ મારી માં છે, કોઈ નહીં મારી માં. તો કે કેમ કરતા? તો કે હું જયારે નાનો મદરસામાં જતો હતો ને, આ આપણો મદરસા નહીં અહીંયા છે, એ કે જયારે મદરસામાં જતો હતો ને કુરાન પઢવામાં, દરરોજ સવારના મારી માં મને 1 દિનાર આપતી હતી અને મને કહેતી હતી બેટા સાહેબ જયારે તું ઘરથી બહાર નીકળ ને તને પેલો ફકીર મળે ને તો સદકો દે દેજે, અલ્લાહની હિફાજત અને અમાનમાં તને આપું છું. એ કે દરરોજ. હવે ઈ જમાનાની અંદર તમને ખબર છે, ઈ જમાનાના 1 દિનાર તો આજે તમે 1000 એરો બી કહી શકો છો ભાઈ. 1 દિનાર એટલે શું? 1 દિનાર તો એ આપતી હતી કે ના જા તું દે. ઈ કે દેતા મારામાં એ જજ્બો આવી ગયો. આજે એની બરકતથી હું લાખોપતિ કરોડપતિ થઈ ગયો છું ઈ સદકા અને સખાવતના કારણે. અને હું જેટલો આપું છું અલ્લાહની રાહમાં અલ્લાહ મને આપે છે. એક દિવસ ખબર છે શું થયો? આવા માણસને અલ્લાહ મૂકતો નથી. ધ્યાન રાખજો મારો આ જુમલો. આવા માણસને અલ્લાહ મૂકતો નથી, એને બહુ મોટી ઇજ્જત આપે છે. શું થયો? એક દિવસે ઓલો નોકર જે છે ઓલી પૈસાની થેલી રાખતા ભૂલી ગયો. આ સવારના ઉઠ્યો કે ઇન્ના લીલાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, આજે સદકો રખાનો નથી. એનો મતલબ એમ થઈ ગયો બનો જો આજે હું મરી જઈશ, મારો એક્સિડન્ટ થશે, શું થશે. આ પૈસાવાળાને આવો વસવસો આવે ને તો સારો છે, એમાં આપણો ભલો થતો હોય છે. એક દુરૂદ પડીએ મોહમ્મદ વાલી મોહમ્મદ. તો કે તરત જ મારા નોકરને બોલાવ્યો, તું આ શું કર્યો? તો કે ના બસ આ ભૂલ થઈ ગઈ, માફ કરજે. કે તું એક કામ કર, આ મારો રૂમ જોઈ છે ને, આ મારો રૂમ. હવે પૈસા વાળા માણસનો ખાટલો કેવો હશે, એ ખુરશી ને સાલો ને બધું કેવો હશે. એ કે તું એક કામ કર, અહીંયા જેટલી વસ્તુ તું જોઈ છે ને મારા રૂમમાં લઈ જા, બધી બારે કાઢ અને પેલો ગરીબ માણસ તને દેખાય ને જઈને એને આપી દેજે. તું જો ક્યારેક આપણા હાથેથી આટલું મોટું કામ થાય છે કે આપણને વિચાર નથી કરી શકતા. નોકર બધી વસ્તુ બારે કાઢ્યો. શું જોવે છે? એક આંધળો માણસ એની બાયરી એને સહારો દીધી છે અને જઈ રહ્યો છે અલ્લાહ કરીને. આ એનો નોકર આવીને એને કહે છે ભાઈ હું તમને કંઈક આપી શકું? તો કે જી. તો કે સાંભળ, આટલો કિંમતી ખાટલો છે, આવા કિંમતી કપડા છે, આ છે. ઓલો આંધળો માણસ એને કહે છે તું મને આ દેવા માંગે છે? તો કે હા. તો કે મને કબૂલ છે, મને આપી દે, હું જરૂરતમંદ છું, મને કબૂલ છે. એમ કહીને રોઈને બેસૂદ પડી ગયો. આ નોકર ઘરે ભાગે છે. સાહિલ આવા બારે ઓલો આવી એને પાણી રાખે છે.
પાણી રાખીને એને ઉઠાડે છે અને કહે છે, ભાઈ તું કેમ તું આવી રીતે થઈ ગયો? તો કે હું તને એક વાત કહું, તું મને ઓળખે છે હું કોણ છું? તો કે નહીં. એ કે હું સાદાત ઔલાદે રસૂલથી છું, હું સૈયદ છું, પણ હું બહુ ગરીબ થઈ ગયો, મારી પાસે ખાવાના પૈસા નહીં, અને હવે છે ને મારી પાસે જવાન દીકરી છે, એના નિકાહ બી થઈ ગયા છે, હવે એની રૂખસતી કરવું છે, મારા પાસે ખાવાના પૈસા નથી, એને હું ભેટ શું આપું? ગઈકાલ રાતના આ મારી બાયરી છે ને મને બહુ ખીજાની, તને આવા કપડા દેવું જોઈએ, આ દેવું જોઈએ. હું એને કહું છું, અલ્લાહની બંદી મારી પાસે આંખ બી નથી, હું ક્યાંથી કાઢીશ? પણ બાયરી છે ટક 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 ટક, બાયરીની ટક ટક ઉપર સબર કરો, ઘણી વખતે બહુ મીઠા સફળ મળે છે. જોઈ લ્યો ત્યાં. હા, ઘર તોડવાની વાત ના હોય, સબર કરવાની વાત હોય. તો અહીંયા શું થઈ ગયો? તો કે બાયરી બોલ બોલ કરતી રહી છે, બાકી હું મારી ઘરવાળીને કહું છું, અલ્લાહની બંદી તું એક કામ કર, મારી હાલત જોઈ છે ને કેવી છે, તું સવારના મને સહારો દે ને મસ્જિદના દરવાજામાં લઈ જાજે, અલ્લાહ કરશે તો બધું સારું થશે. અલ્લાહના હાથ, અલ્લાહ પર સારા, અલ્લાહ કોઈનો મોહતાજ નથી, એને જે ખપે અલ્લાહ ચાહે તો દુશ્મન પાસે બી મળી જાય છે. ઈ કે બસ મારી ઘરવાળી અહીંયા લઈ જતી હતી અને જે વસ્તુની મને જરૂર હતી ઈ વસ્તુ તમે મને આપ્યા, અને એના આટલી કિંમતી વસ્તુ આપ્યા કે જો હું સપનામાં વિચાર ન કરી શકતો હતો. સાહિલે જ્યારે આ સાંભળ્યો, એને કહે છે, નહીં તમે વ્યાધિ નહીં કરો, તમારા જમાઈને બોલાવો, એનો બધોય ખર્ચો હું દેવાનો છું, આખો દહેજ હું દેવાનો છું, આ ખાલી અલ્લાહ તાલા તરફથી તમે બોલો છે. કાલે આપણે બચ્ચાને આ ભાઈઓ મજલિસ ખલાસ ફરઝંદાની મુસ્લિમના નામથી એક જ પેગામ. ભાઈઓ કેટલી આ મજાની વાત થાય કે દર મહિને યા 2 મહિને એક ન્યાસ આપણા બચ્ચા તરફથી થાય, જેમાંથી આપણે કોઈ મોટો માણસ એક પૈસા ના કાઢે. c'est possible, rien n'est possible. હું તમને તાનાની વાત કરું, 2 વર્ષ થયા તાકતીક રમઝાન મહિનો થાય, ક્લાસ 7, 8, 9, 10 ના બચ્ચા મારી સાથે હોય, એક જ આનોસે કરું હું. ભાઈઓ આપણે આટલો ફાઇન રીતે ખાઈ રહ્યા છે, બચ્ચાઓ આટલો ફરની ને બધું ખાઈ રહ્યા છે, પેટ ભરાય છે, કોલેસ્ટ્રોલ વધે છે, અને આ બિલાલ મુસ્લિમમાં આપણા ભાઈઓ ભૂખ્યા છે. તમારા તરફથી કઈ ઇફતાર નથી કરું, પણ તમારા પિતાજીને નહીં માંગતા, મને ખબર છે તમારા પપ્પા તમને 25-50 હજાર FMJ તમારી પાસે ના હોય તો 500 ફ્રાંક FMJ તમારા ખિસ્સાના કાઢો, જે તમને ફાંટા ને આઈસ્ક્રીમ ને આપ્યા છે. તમને ખબર છે બચ્ચા કેટલો કોશિશ કરતા? બિલાલ મુસ્લિમના 3 થી 4 ઇફતાર એ લોકો તરફથી ન્યાઝ હે ભાઈઓ, ન્યાઝ હે. 2 વર્ષથી આ એનાઉન્સે થાય છે, પોતે આનોસે કરું છું અને બચ્ચા લોકો છેલ્લે. બાકી મજા શું આવે કે એક બચ્ચા, મને ખબર છે આ ગરીબનો છોકરો છે, આમ બીજાની સામે શરમાઈ જાય, મદ્રેસા પછી મૌલાના સાહેબ આજે બી લેશો તમે? જી. ના શર્મા નહીં, 500 ફ્રાંક છે ને. આજે આપણે આ બચ્ચાને દરરોજ જ્યારે અહીંયા આવે 2 એરો આપે, વધારે નહીં. માં ફાતેમાને જેને આપતો, ઇમામે ઝમાનાના નામથી જાતો આપતો, એક વાત સેપારે રાખવામાં આવે બચ્ચા માટે. દર મહિને એક ન્યાસ થાય, એક મજલિસ થાય આપણા બચ્ચાના નામ. તમે વિચાર તો કરો, ઈ બચ્ચા કેટલા ખુશ નસીબ જેનો પૈસો કરબલાના મિશનમાં દાખલ થાય છે. આજે બચપનામાં આમ કરશો તો કાલે મોટો થઈને અલ્લાહ ઇન્શાઅલ્લાહ એ લોકોથી એવી કરામતો જાહેર કરશે ઇન્શાઅલ્લાહ તાઆલા કે ઈ બચ્ચાનું નામ અહીંયા મિંબરે રસૂલ પર છે. શા માટે નહીં આવે આપણી બચ્ચાને? કોશિશ કરવાથી બધું થાય છે. ભાઈઓ આપણે કોશિશ કરીએ, આપણી એનર્જી આવા કામોની અંદર આપણે રાખીએ. મૂકી દે આમ ને આમ ને આમ ને આમ, ઓલી વસ્તુને દફનાવે. હવે બધું નથી કરતું, કાંઈ સાંભળવું નથી, કાંઈ બોલવું નથી. કોમા આપ કેમ કરતા? એક રૂહાની રેવોલ્યુશન આપણે લઈ આવે, હૂર બને આપણે બધાય. આપણે બધા ઝુહૈર ઇબ્ન કૈમ બને, જે હુસૈનથી દૂર રહેતો તો પણ આવી ગયો હૂર પાસે, હુસૈન પાસે. એવા બને, આપણી ઔલાદોની તરબિયત કરે. ભાઈઓ આજે બી 2 બચ્ચાનું માતમ કર્યું છે. 2 મઝલૂમ બચ્ચા, 7 અને 8 વર્ષની ઉંમર. અઝાદારો, ખુદા તમારી ઔલાદને સલામત રાખે. તમે વિચાર તો કરો, તમારી પાસે બી ઔલાદ છે, 7 અને 8 વર્ષનો બચ્ચો કેવો હોય છે, કેટલો નાજુક હોય છે. આ બચ્ચાઓની હાલત શું હશે? અઝાદારો, 2 રિવાયત છે, હું એક રિવાયત કરું છું. એક રિવાયત પ્રમાણે જનાબે મુસ્લિમ એ લોકોને કૂફા લઈને આવ્યા હતા, અને જ્યારે જનાબે મુસ્લિમને ખબર પડી ને કે હવે હું શહીદ કરવામાં આવશે મને,
ત્યારે કાઝી શુરે પાસે બચ્ચાને મોકલ્યા આવ્યા. તમે વિચાર કરો એ બચ્ચાની હાલત શું હશે જ્યારે નજરથી જોતા હશે કુફીઓ આવી રીતે ફરી ગયા મારા પિતાજીથી, હવે મારો બાપ જે છે ને મરવા જાય છે. એ લોકોની દિલની હાલત શું હશે? અઝાદારો જનાબે મુસ્લિમ કહી ગયા કાઝી મારા બચ્ચાને તમે મદીના પહોંચાડી દેજો. જનાબે મુસ્લિમ શહીદ થઈ ગયા. ઇબ્ને ઝિયાદ એલાન કરે છે ખબરદાર મુસ્લિમના બચ્ચાને પનાહ આપશો તો તમારા ઘરોને હું બરબાદ કરી નાખીશ. ચારો તરફ જાસૂસ મુસ્લિમના બચ્ચાની તલાશમાં. કાઝી શુરે શું કર્યું? પોતાના જવાન દીકરાને કહે છે આ બચ્ચાને મદીનાના કાફેલા પાસે પહોંચાડી આવો. અને આ જવાન દીકરો શું કર્યું? કાફેલામાં પહોંચાડ્યો ને પણ દૂરથી બતાવે છે બચાવો ઓર્યો કાફેલો મદીનાનો, તમે જાઓ દોરી દોરીને એમાં જોઈન્ટ થઈ જાઓ. પોતે આવી ગયો. અઝાદારો બે બચ્ચા દોરી દોરીને તો ગયા પણ કાફેલો આગળ આવી ગયો. હવે કૂફા દુશ્મનોના દેશમાં છે. ચારો તરફ દુશ્મન છે, ખૂનના પ્યાસા છે. અઝાદારો આ બચ્ચા જાય તો ક્યાં જાય? આખિરમાં ઇનામની લાલચમાં એ લોકોને પકડવામાં આવ્યો. ઇબ્ને ઝિયાદ આ બે બચ્ચાને જેલમાં રાખે છે. અઝાદારોને હુકમ કરે છે કે આ બે બચ્ચાને ફક્ત બે સૂખી રોટલી અને થોડો ગરમ પાણી દેવામાં આવે અને અંધારા કેદખાનામાં બંધ કરવામાં આવે. અલ્લાહ તમારી ઔલાદને સલામત રાખે. એક દિવસ આપણો બચ્ચો ખાતો નથી, આપણી શું હાલત થતી હોય છે? આ બે બચ્ચા એક વર્ષ સુધી કેવી હાલત હશે? પાણી બી ગરમ મળે છે, આટલો ઓછો મળે છે કે ગરમ પાણી બી પૂરી રીતે પી નથી શકતા. નાનો ભાઈ મોટા ભાઈ ને કે છે ભાઈ મરવાનું હોય તો મરી જાય, નથી જીવી શકતા. આજે પોતાનો હાલ આ ચોકીદાર ને કહે. ચોકીદાર મશગુર તકૈયાની હાલતમાં હતો. આવે છે, દરવાજો ખોલે છે. મોટો ભાઈ સવાલ કરે છે યા શેખ તું રસૂલુલ્લાહ ને ઓળખે છે? તો કે કેમ ના ઓળખું, મારા નબી છે. તો કે અલી મુર્તઝા, તો કે તો મારા ઇમામ છે, સાકી કૌસર છે. તો કે તું એ લોકોની શફાઅતનો અકીદો રાખે છે ને એની ઝુરિયતને જેલમાં રાખે છે. મશકૂર કે છે તમે છો કોણ? તો કે હું મુહમ્મદ અને આ ઇબ્રાહીમ મુસ્લિમના યતીમ બચ્ચા છે. મશકૂર પગો ઉપર પડી ગયો. બચ્ચાઓ મને માફ કરી આપો. બચ્ચાઓ મને ખબર ના હતી ઔલાદે રસૂલ મારી દીકરાનીમાં છે. દરવાજો ખોલે છે, બિસ્મિલ્લાહ તમે ચાલ્યા જાઓ. કે તો દરવાજો તો ખુલ્લો પણ પરદેશમાં બચ્ચા જાય તો ક્યાં જાય? અઝાદારો આખી રાત ભટકતા રહ્યા. દિવસના ભાગમાં એક રિવાયત પ્રમાણે ઝાડ ઉપર ચડી ગયા. એક કનીઝ પાણી લેવા આવી, પાણીમાં સૂરત દેખાની. બચ્ચાઓને પોતાના ઘરે લઈ આવે છે. હારિસની ઘરવાળી હતી. અઝાદારો એની માલિક હારિસની ઘરવાળી રાજી થાય છે. બચ્ચાઓને એક રૂમમાં રાખે છે, ખાવાનું આપે છે, પાણી આપે છે. અઝાદારો અહીંયા મશકૂર ને દરબારમાં બોલાવીને સજા દઈને મારી નાખવામાં આવે છે. હારિસ બચ્ચાની તલાશમાં છે. બચ્ચાઓ ક્યાં છે? એ પોતાના ઘરે આવે છે અડધી રાતના. એની ઘરવાળીને કહે છે આ મુસ્લિમના બે બચ્ચાઓ પૂરા દિવસે તલાશ કરતા કરતા થાકી ગયો, ખબર નથી ક્યાં સંતાઈ ગયા છે. બાયરી ડરી જાય છે, ખબર ના પડે. અડધી રાતના નાનો ભાઈ મોટા ભાઈને ઉઠાવે છે. ભાઈ તમે સુતા છો? અમારા માથા ઉપર મોત આવી ગઈ છે. મેં સપનાની હાલતમાં જોયો. ચચા અલી બાબા મુસ્લિમ ને કહે છે મુસ્લિમ મુસ્લિમ તમે તો આવી ગયા, તમારા બચ્ચાઓ રહી ગયા અકેલા. બાબા કહે છે કાલે એ લોકો અમારી પાસે આવી જશે. અઝાદારો બંને બચ્ચા વાતો કહીને રોતા. હારિસના કાનમાં આવાજ આવી, અંદર ગયો. બંને બચ્ચાને સતૂનથી બાંધો. બચ્ચાને તમાચા મારવામાં આવે છે, રસ્સી
રસ્સીઓથી બાંધવામાં આવે છે. બચાવો રોઈને કહે છે, યા શેખ દયા કર, અમે ઔલાદે રસૂલ છે, રામ કર, અમે ઔલાદે રસૂલ છે. પણ અઝાદારો જાલિમને દયા નથી આવતી. સવારના ખેંચીને દરિયા કિનારે લઈ જાય છે. દીકરાને કે છે કતલ કર. દીકરો મનાઈ કરે છે તો હારિસ પોતાના દીકરાને મારી નાખે છે. ગુલામને કે છે તો ગુલામ ભાગી જાય છે. એની બાયડી આવે છે બચાવવા માટે. હારિસ તું રહેમ કર. હારિસ એની બાયડીને તલવાર મારે છે. અઝાદારો ઔલાદે રસૂલ આજ ગુફામાં અલી રાતના બેવાને યતીમોની પૂજા કરવા જતા. આજે જો અલી ફરઝંદાને મુસ્લિમ કહે છે, હારિસ તો અમને શા માટે મારે છે? પૈસા ખપે છે, અમને ગુલામ બનાવીને વેચી નાખ. તો કે નહીં, ઈ કબૂલ નથી. તો કે બસ અમને જીવતો લઈ જાય ઇબ્ન ઝિયાદ પાસે. તો કે નહીં, ઈ પણ કબૂલ નથી. આખિરમાં કે છે, હારિસ બસ 2 રકાત નમાઝ પડવાની મોહલત દે. અઝાદારો અહીંયા નમાઝ ખતમ થઈ. હારિસની તલવાર ઊંચી થઈ. નાનો ભાઈ મોટાને બચાવે, મોટો ભાઈ નાનાને બચાવે. તલવાર ચાલી, મોટા ભાઈનો ગળો નાનો ભાઈ રોઈ રહ્યો છે. મોટા ભાઈની મૈયતને લઈને દરિયામાં ફેંકે છે. તલવાર ઊંચી થઈ, તલવાર ચાલી, નાના ભાઈનો ગળો કપાનો. મૈયતને લઈને દરિયામાં ફેંકા. માં ફાતિમાને સાથ દઈ બધાય સાથે મળીને યા હુસૈન